નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે. આપણે આધાર કાર્ડમાં મોબાઈલ એપ્લિકેશનની મદદથી કેવી રીતે એડ્રેસમાં સુધારો કરવો તેના વિશે વાત કરવાના છીએ. હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવી અવનવી માહિતી તમને મળતી રહે. સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે. આ એપ્લિકેશન તમે આધાર એવું સર્ચ કરશો એટલે એપ્લિકેશન આવશે. નીચે લખેલું હશે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તમે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોનની અંદર આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમારે ઓપન ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આવું ઇન્ટરફેસ આવશે. એમાં કન્ટિન્યુ ઉપર ક્લિક કરો. ત્યારબાદ વાઇલ યુઝિંગ ધ એપ તેના પર ક્લિક કરો. અલાઉ ઉપર ક્લિક કરો. ફરીથી અલાઉ ઉપર ક્લિક કરો. તમારે બિગિન જર્ની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ કન્ટિન્યુ ટુ યુઝર્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આવું ઇન્ટરફેસ આવશે. એન્ટર આધાર નંબરમાં તમે તમારો આધાર કાર્ડ નંબર નાખો. નીચે કન્ફર્મ આધાર નંબર તેના પર ક્લિક કરો. અહીંયા ટીક માર્ક કરો અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરો. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે મારે સિમ 1 છે એટલે સિમ 1 બતાવે છે. જો તમારે 2 સિમ હોય તો તમે બેમાંથી કોઈ પણ એક સિમ પસંદ કરી શકો છો. ત્યારબાદ કન્ટિન્યુ ટુ સેન્ડ SMS તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં તમારે SMS સેન્ડ થશે. વેરીફાઈ મોબાઈલ નંબર થશે. વેરીફાઈ મોબાઈલ નંબર થયા બાદ સ્ટાર્ટ ફેસ ઓથેન્ટિકેશન એના પર ક્લિક કરો. ત્યારબાદ કેમેરો શરૂ થશે. કેમેરામાં તમે જોશો તો એક ફેસ દેખાશે. એ ફેસ ઉપર તમારો ફેસ આવે તે રીતે તમારે 2 થી 3 વખત આંખ બંધ ચાલુ કરવાની છે, જેથી તમારો ફોટો પડી જાય. ત્યારબાદ ફેસ ઓથેન્ટિકેટેડ એવું લખેલું આવશે. ફેચિંગ ડિટેલ સક્સેસ. તમારું આ જે નામ આધાર કાર્ડમાં મારે છે તે પ્રમાણે મારું નામ આવી ગયું છે. સેટ યોર એપ પિન. જો તમે પહેલી વખત જ આ એપ્લિકેશન ચાલુ કરી હોય તો તમને પિન સેટ કરવાનું કહેશે, જેથી તમે બીજી વખત આ એપ્લિકેશન ખોલો ત્યારે તમે એ પિનની મદદથી તમે એને ચાલુ કરી શકો. 2 વખત પિનને એન્ટર કરો. ત્યારબાદ ડોન્ટ અલાઉ પરમિશન ઉપર ક્લિક કરો એટલે તમારું આધાર કાર્ડ આમાં તમે જોઈ શકો છો. આધાર કાર્ડમાં છેલ્લા 4 આંકડા લખેલા આવશે. એમાં તમારું નામ, બર્થ ડેટ, તમારું સરનામું બધું લખેલું આવશે. સર્વિસ ઉપર ક્લિક કરો. સર્વિસ ઉપર ક્લિક કરતાં આવું ઇન્ટરફેસ આવશે. તમે એપ્લિકેશનની મદદથી મોબાઈલ નંબર અપડેટ અને એડ્રેસ અપડેટ બંને કરી શકો. હવે આપણે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવું છે. એડ્રેસ બદલવા માટે તેમાં એડ્રેસ અપડેટ તેના પર ક્લિક કરો. એડ્રેસ અપડેટ ઉપર ક્લિક કરતાં આવું ઇન્ટરફેસ આવશે. તમે આધાર કાર્ડની અંદર એડ્રેસ 2 રીતે સુધારી શકો છો. એક તો તમે માય ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી અને તેમાં તમે તમારું કોઈ એક એડ્રેસવાળું ડોક્યુમેન્ટ આપી અને તમે સરનામું બદલી શકો છો. બીજું કે તમે તમારા ફેમિલી મેમ્બરના આધાર કાર્ડમાં જે સરનામું હોય તે તમે રાખવા માગતા હોય તો તમે ફેમિલી મેમ્બર્સ આધાર તેના ઉપર ક્લિક કરી અને તમારા ફેમિલી મેમ્બરના આધાર કાર્ડમાં જે સરનામું છે તે તમારા આધાર કાર્ડમાં થઈ જશે. આ રીતે તમે 2 રીતે મોબાઈલ એપ્લિકેશનથી તમે આધાર કાર્ડમાં તમારું એડ્રેસને સુધારી શકો છો. એડ્રેસને સુધારવા માટે તમારે માય ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે, જેમાં તમારે કોઈ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. તમારે કન્ટિન્યુ ટુ એડ્રેસ અપડેટ તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરતાં સિલેક્ટ પ્રિફર્ડ ડોક્યુમેન્ટ તેના ઉપર સિલેક્ટ ઉપર ક્લિક કરો. સિલેક્ટ ઉપર ક્લિક કરતાં એક લિસ્ટ ખુલશે. ત્યારબાદ તમે વોટર આઈડી, MLA-MPનું સર્ટિફિકેટ, સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ, ગેજેટેડ ઓફિસરનું સર્ટિફિકેટ, રેશન કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ, ગેસ બિલ, મોબાઈલનું બિલ, ST SC OBC તમે એડ્રેસનો સુધારો કરી શકો છો. વોટર આઈડી ક્લિક કરતાં કન્ટિન્યુ ટુ અપલોડ ડોક્યુમેન્ટ તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં આવા 2 ઓપ્શન આવે છે, તેના પર ક્લિક કરશો એટલે કેમેરો ચાલુ થશે અને તમે ત્યાંથી એનો કરી અને તમે અપલોડ કરી શકો છો. બીજું કે તમે તમારા ફોનની અંદર પહેલેથી જ એનું બિલ કે કોઈ પણ એડ્રેસ પ્રૂફ રાખ્યું હોય તો તમે સિલેક્ટ ફાઇલ અપલોડ ઉપર ક્લિક કરી અને તમે સીધું તમે એને અપલોડ કરી શકો છો. અપલોડ કરી દીધા બાદ કન્ટિન્યુ ટુ એડ ન્યૂ એડ્રેસ તેના પર ક્લિક કરો. તેના પર ક્લિક કરતા અહીંયા એડ્રેસ તમને લખવાનું કહેશે. એડ્રેસ લખાઈ જાય ત્યારબાદ નીચે પ્રીવ્યુ ન્યૂ એડ્રેસ
તેના પર ક્લિક કરો એટલે તમે જે એડ્રેસ લખ્યું છે એ બતાવશે. જો તમને કંઈ ભૂલ દેખાતી હોય તો એડિટ ઉપર ક્લિક કરી તમે હજી સુધારો કરી શકો છો. ટિક માર્ક કરો. ટિક માર્ક કર્યા પછી કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન તેના ઉપર ક્લિક કરો. તેના ઉપર ક્લિક કરતા કેમેરો શરૂ થશે. કેમેરામાં ફરી વખત તમારે તમારા ફેસનો ફોટો એક પાડવાનો રહેશે એટલે તમને પેમેન્ટ માટે આગળ લઈ જશે. 75 રૂપિયાનું આમાં પેમેન્ટ કરવાનું રહેશે, જેમાં તમે કોઈ પણ માધ્યમથી પેમેન્ટ કરી શકો છો. યુપીઆઈના માધ્યમથી કે પછી કાર્ડના માધ્યમથી, નેટ બેન્કિંગ વોલેટથી પણ તમે પેમેન્ટ કરી શકો છો. તેના પર ક્લિક કરતા આવું ઇન્ટરફેસ ખુલશે. પેમેન્ટ તમે કરશો, તમારી અરજી સબમિટ થઈ જશે. ખૂબ સરળતાથી તમે ઘરે બેઠા જ કરી શકો છો. એમાં SRN નંબર જનરેટ થયેલા હશે, જેની મદદથી તમે તમારી એપ્લિકેશનને ટ્રેક કરી શકશો. માહિતી ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, જેથી તમને નવી આવી યોજનાના લાભ તમને મળતા રહે. આભાર.